પહેલાના સમયમાં અપરાધીઓ બહાર રસ્તા પર હેરાન કરતા, પણ આજના ડિજિટલ યુગમાં એક સામાન્ય ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ દ્વારા ગુનેગાર સીધો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા ઘરના ઉંબરા સુધી પહોંચી જાય છે. આને કહેવાય ડિજિટલ ગ્રૂમિંગ. અને આ ડિજિટલ શિકારીઓ આપણા બાળકોના મોબાઈલ હેક નથી કરતા, ત્યાં આપણા બાળકનો ભરોસો પણ હેક કરે છે. આપણે બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે તો શીખવ્યું, પણ આ સમયમાં ગુડ ટ્રસ્ટ અને બેડ ટ્રસ્ટ વિશે શીખવવું પણ એટલું જરૂરી છે. સેલ્ફ ડિફેન્સ માટે એને કરાટે અને જુડો શીખવીએ છીએ, પણ આજના સમયમાં જો સૌથી જરૂરી હોય ને તો એ છે ડિજિટલ ડિફેન્સ, અને એના માટે જાગૃત થવું પડશે. માતા પિતા તરીકે એટલે આપણે બાળકની જાસૂસી નથી કરવાની, બસ એને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. એટલા સરળ બનીએ કે એના મનમાં ચાલી રહેલા મંથનને, મૂંઝવણને એ આપણી સમક્ષ રજૂ કરી શકે. રોજ થોડો એવો સમય આપીએ કે એ ખૂબ સારો સંવાદ કરી શકે. બાળકને ઘરમાં એટલી જગ્યા અને અવકાશ આપીએ કે એનાથી ગમે એવી ભૂલ થાય ને તો સૌથી પહેલા તમારી પાસે આવી અને સાચી વાત કરવાનું સાહસ કરી શકે. યાદ રાખીએ કે બાળકને સુરક્ષિત રાખવાનો સૌથી મજબૂત પાસવર્ડ એના મોબાઈલ સ્ક્રીનમાં નહીં, પણ માતા પિતા અને બાળકના પવિત્ર વિશ્વાસમાં છે. કારણ કે સંવાદ ફક્ત સંબંધ નથી સાચવતો, કેટલીય માસૂમ જિંદગીઓ પણ સાચવી શકે છે. સંતાનોનું ડિજિટલ સંરક્ષણ શું છે અને આજના સમયમાં પેરેન્ટિંગના આવા જ પ્રશ્નોના ચિંતન કરવા માટે અમદાવાદના આ ભવ્ય માતૃ સંમેલનમાં આપ સૌ ચોક્કસથી પધારજો. એની તમામ ડિટેલ આપની સ્ક્રીન પર આપેલી છે.